સવારના વાગ્યા છે 5:10. અમે પહોંચી ગયા છે બધા ઈડર. અહીંયા બહુ ઠંડી છે. આપણા થલતેજ અમદાવાદમાં તો કંઈ જ ઠંડી નહીં લાગતી. તો આબુનો પ્લાન હોય તમારો તો ગરમ કપડાં જરૂર લઈને આવજો. બરાબર ને? બરાબર. તો અમે લીધો છે અહીંયા હોલ્ડ. અહીંયા મસ્ત એવું તાપણું કર્યું છે. યુટ્યુબ પર મૂકવામાં આવશે વિડીયો. ઠંડી નહીં આવે ખોટું બોલા. ઠંડી તો છે. તમે ખુદ આવીને એક્સપિરિયન્સ કરી લેજો. તો આ ભાઈ બિસ્કિટ ખાઈને હવે તાપણામાં નાખી દીધું છે. આને કોફી પીધી છે. બધા ચા પીવા છે કેમ કે આ હાઢુલી છે. તમે પરિણામ જોઈ શકો છો. ગરમ કપડાં વિના આવશો. અગર આબુ તમારો પ્લાન હોય તો આવી હાલત થશે. તો તમે જરૂરથી ગરમ કપડાં લઈને આવજો. आप हमारे ब्लॉग में बने रहेंगे. आप ब्लॉग में बने रहे. आगे हम अपडेट्स देंगे. अभी हम सीधा जाएंगे अंबाजी मंदिर. बराबर? वहाँ जाके आपको दर्शन करा जाए. तब तक बने रहे. અમે પહોંચી ગયા છે અંબાજી મંદિર. જો તમને એક નજારો બતાવી દઉં. 6:40 થઈ છે. 7 વાગ્યાની આરતી છે. તો અહીંયાથી કંઈક આ સાઈડથી 8 નંબરનો ગેટ છે. ત્યાંથી અંદર એન્ટ્રી છે. તો જો મોબાઈલ અલાઉડ નહીં હોય તો અંદરનો વ્યૂ અમે કદાચ નહીં બતાવી શકીએ, પણ બનશે તો ટ્રાય કરીશું અમે. બાકી જોઈ લો તમે અત્યારે. ખુશ. हेलो. વેર ઇઝ વિધિ? लपक गई. વેર ઇઝ વિધિ? સી ઇઝ વિધિ પારેખ. યે I am Khush Parekh. Hello guys. लाइक करना मार पड़ेगी. તો હવે આપણે જઈશું ગબ્બર ચડવા. ત્યાં મંદિરમાં ગયા હતા. ત્યાં મોબાઈલ જેમ મેં કીધું અલાઉડ હતા નહીં, તો લોકરમાં મુકાઈ દીધા હતા. તો ત્યાં લોકરમાં બધાના મોબાઈલ જમા કરી દીધા અને પરફેક્ટ આરતીના ટાઈમે જ પહોંચી ગયા હતા. તો દર્શન થઈ ગયા, પછી નીકળી ગયા. હવે અમે જઈએ છીએ ગબ્બર ચડવા માટે. વિડીયોમાં રહેજો, તમને ઉપર જઈને ફૂટેજ બતાવીશ. તો આ જગ્યાથી સ્ટાર્ટ થાય છે આપણું ચડવાનું. લેટ્સ સ્ટાર્ટ. તમે જોઈ શકો છો અહીંયાથી રોપવે પણ જાય છે. અહીંયા આવી રીતે બધા ચડતા હોય છે અને આ વ્યૂ કંઈક આવો છે.
અને બહાર રોપવેમાં ચડી ગયા છે તો એ 5 મિનિટમાં પહોંચી ગયા છે. તો ફોન કરે અમે પહોંચી ગયા, જલ્દી આવો. પણ એને શું ખબર 1000 સ્ટેપ ચાલવામાં કેટલી વાર લાગે. જરૂર એને હતી આવવાની, પણ એ રોપવેમાં ગયો. બોલો. દૂર નાના ઘર દેખાય છે. અહીંયા વચ્ચે મંદિરો બી છે અને અહીંયા દરેક 10 થી 20 સ્ટેપે બેસવાની જગ્યા પણ આપી છે. વિશ્રામ સ્થાન. થાકી ગયા હોય તો થોડી વાર આરામ કરે, પછી ફરી ચડવાનું સ્ટાર્ટ કરે. વાંદરા નથી, વાંદરા લઈ જાય ચશ્મા રૂટિયા બોલ્યા પાછા આપે. આ એક વાંદરો રોપે બેઠો છે. ઇન્ક્લાઇન સ્ટેપ્સ તમે જોઈ શકો છો. બહુ ઊંચું છે, બહુ ઊંચાણ છે ને. માતાજી સુધી પહોંચવું તો પડશે જ. શું કહો છો દાદા? શું કહો છો? ખબર ના પડી. અચ્છા, અત્યારે તો સુવિધા છે પગથિયાની. તો સાચી વાત છે. બજારમાં ફરવા ગયા શું ખાઈ? ક્યારે તમે અહીંયા જ છો? અંબાજી? એવું છે. ભચાઉ તાલુકો, કચ્છ બાજુ. બરાબર. જય અંબે. તો તમે દેખી શકો છો, થાકી ગઈ છે. આવી ગયો છે. આ રોપેમાં જતો રહ્યો તો આની એક સ્ટ્રેટેજી હતી, ચાલવું ના પડે એટલે. ओके, तो इसने रोपवे का सिनेरियो रिकॉर्ड किया है, तो हम जरूर से मर्ज कर देंगे इस वीडियो के साथ. आपको क्या और कमेंट करना, आपको क्या लगता है इसकी बॉडी देख के कि इसको रोपवे में आना चाहिए या सीढ़ी? कमेंट जरूर करना गाइस. कमेंट जरूर करिएगा. તમે આ રસ્તેથી આગળ આબુ તરફ જઈ શકો છો. આપણું આગલું સ્ટેશન આબુ જ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં તો ફાઇનલી અમે પહોંચી ગયા છે ગબ્બરના ટોચ પર. बहुत वार से जो આપણે तो गाइस ये फोटो खींचने के लिए पागल हो गए.